હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગાઈસ, કેમ છો? બધા મજામાં? તો આપણે ઘરે જો અમારા કાનો આ લોકો કામ કરે છે. અમારા કાનો કાના શું કરી રહ્યો? એ આવી રહ્યો. આપણે આવી ગયા. ચા તો પીતા નહીં. ટિફિનનું શાક હશે, આપણે સબ્જીનો નાસ્તો કરી લઈએ. નન્નો આવી સ્કૂલેથી, નન્ના બેન અમારા સ્કૂલેથી આવી જાય એટલે આયા ખાવાનું જ ખોરે. અને મારે ભૂખ લાગી હો, મારે ખાવું. હું દુકાનમાં જઈને આવ્યો તો આમાં ખીચડી બનાવીએ. તો હું જો સવારનું મસ્ત શાક છે. નન્નો બેન તો દાળ ભાત, રાતનો દાળ ભાત છે ને, તો કે પપ્પા ગરમ કંઈ ખાઈએ. સવારે 7:30 જતી રહ્યા ને, એટલે સવારે ખાતી નહીં કશી. મને રોટલી આલો, હું તો આમણામાં જ બેસી જાય. ના મને વાટકો આલતા, વાટકો રોટલી આલ. તો ગાઈસ આપણે નાસ્તો કરવા બેસી જઈએ. જમવાનું તો લગભગ લાગશે. એટલે આપણે થોડો હેલ્ધી નાસ્તો કરી લઈએ. કે બહારનો બધો વાચર પીચર ખાતા ખાતા એને ઘરનું આપણું ખાવું સારું. આ ટિફિનનું શાક છે. ભાઈ નોકરી જાય છે એટલે એના માટે ગવાર બટાકાનું શાક બનાવી દઉં. શાક છે. થોડો નાસ્તો કરી લઈએ, બરોબર. સવારનું વાટકાનું કાઢી લઈએ. વાટકાનું થોડું કાઢીએ કહીએ. અને તારે ખાવું હે? કહીને બતાવું તમને કે કેવું બન્યું હોય તમને. હા જુઓ જાણે કઈ પરાઠા, સવારના પરાઠા છે ને, ગરો બટાકાનું શાક. ટેસ્ટ કરીને બતાવું તમને. ચલો ગાઈસ, ગોળ બટાકા જોઈને તો તમને મોઢામાં પાણી આવી જાય. એટલું જોરદાર હે. ચલો ખાવા આવી ગયા. એક નંબર જોરદાર. દાળ ભાત લઈને આવીએ. ના મને ચગાડે ને ચમચ લેતા ને. જોરદાર. ચલો ગાઈસ, નાસ્તો કરવા માટે જમવાનું વાળ નાસ્તો કરવા માટે દાળ ભાત જોવો જુઓ. દાળ ભાત રાતનો જોરદાર. ચલો ગાઈસ, નાસ્તો કરવા માટે જુઓ. અમારે શું જોઈએ? પરિવહન ક્ષમતા જોઈએ. હા એમ મોટા મારે કાનો 2 વાગે ખાવા બે આવ્યો. અને કેટલા હાલે? કાલે હાલે પૈસા દાદા હાલે તો તારી મમ્મીને આપી દેજો. મમ્મીને આપી દે તો મમ્મી રાખી દે. શું કાય દાળ ભાત बात कहीं पूरी हो मम्मी लेना सास नन्ना भी रही बदी
જમવું નહીં. ચલો ગાઈસ જમવા માટે. હેલો ગાઈસ, કેમ છો? તો 6 વાગ્યા અને કોફી પીવાનું મન થઈ જશે, કોફી પી લઈએ. અને મારો કાનો શું કરીને આવે તો જોવા મેં તમને બતાવું. તો જો કાના શું કરીને આવ્યો તો લાવજો બોલું બોલ. ગાઈસ આ દડો લઈને આવ્યો તો હે, આવા 2 દડા લઈને આવ્યો તો, પણ ભાઈ એક દડો ફાટેલો તાત્કાલિક પાછો આપી દીધો. આ 2 દડા લાવ્યો, એક દડો ફાટેલો તાત્કાલિક પાછો આપી દીધો. મેં દુકાનવાળો કોઈ પાછો લે નહીં. તો આપણી શરમી તું તો લઈ લીધો બિચારા પાછો. અરે એટલે દડો પાછો હાલ દીધો ને એટલે રિયન છે કઈ છે હારી હા આવી ગયો તો પડદા પાસે જતો. શું વાંધો નહીં, દુકાન થોડી ઘણી તો શિક્ષા આપવી જ પડે. થોડું ઘણું તો કરવું પડે. કાલ તો જોવા જેવો થયો ને. અરે બોલ, કોફી તો બનાવી પણ શું કહેવાય પેલી એ જ નહીં, દાંડી જ નહીં. જો ગરમ લાવી થઈ ગઈ કોફી. બુને બનાવી કોફી પણ દાંડી જ નહીં. જો કે બધું દાંડી જ નહીં. હવે આ કોફી ચમની પીવાની, ગરમ લાવી છે કોફી, દાંડી જ નહીં. ચલો તારે ગાઈસ ઠંડી થાય એટલે કોફી બરાબર. તો આપણે બ્લોગ જોતા રહેજો, લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો બરાબર. તો ગાઈસ કોફી વોફી પી લીધી જવું છું લઈને દવાખાને. એને થોડી અશક્તિ જેવું લાગે છે એટલે એકાદ બોટલ ચડાવીએ ગ્લુકોઝની. 2 દિવસથી એની બી તબિયત થોડી ખરાબ છે. 500 નોટ હાલે બીજું મેં લેવું પણ એની તબિયત થોડી નરમ છે. તો દવા તો કોઈ પણ દુકાન ના છૂટકે દવા લેવી કઈ બોટલ? એની બોટલ નહીં, પેલી ઇન્જેક્શન વાળી બોટલ. એવી બોટલ તો આપણે ખરેખર ધંધો કરવો જ નહીં. એનાથી કેટલાના ઘર બરબાદ થઈ જાય. ખાસ આપો બેસે છે કોઈએ એટલે કોઈ દર કહેવાનો મતલબ એવું કદાચ ના રહેવાડે ચડવું નહીં. કોઈ પીતા હોય તો બંધ કરી દેજો. આપી રહ્યા ભલભલાના ઘર બરબાદ થઈ જાય. કઈ જવા જઈએ છીએ હોસ્પિટલે. તો ગઈશ દવાખાને જઈને આવી ગયા પણ ડૉક્ટરે કીધું બોટલની જરૂર નહીં, દવા લઈને આવી જાય. ડૉક્ટર કે બોટલ હાલ ચડાવી નહીં, હવે કોઈ જરૂર નથી. અને શું કીધું ડૉક્ટરે? ઓરિયાળી થોડું કરિયાણું લાવવાનું તો થોડું લાવી દીધું. તેલનો ડબ્બો લાવો તો પણ હાલ નહીં આવે કે પછી મેં કીધું દવાખાનું આવી ગયું છે. થોડું કરિયાણું લાવી દીધું. જ્યાંથી પટેલના ત્યાંથી લાવીએ છીએ, કનુભાઈ પટેલ તેમના ત્યાંથી લાવીએ લઈ દીધું કરિયાણું. જમવાની તૈયારી કરીએ. શું બનાવવું હજુ કોઈ ડિસાઈડ નહીં કર્યું કે શું બનાવવું. જે બનાવવું કરેલા તો મને કરેલા તો શરીર માટે સારામાં સારા. દાદી કરેલા તારક મહેતા જેવું કરવાનું હોય. તારક મહેતા જેવું કરવાનું હોય.
તો કાનો કે તારક મહેતા જેવું કે જેઠાલાલના અંદર નહીં આવતું, તારક મહેતાને કે કરેલા અંજલી, કરેલાનો જ્યુસ, કરેલાનું શાક આ બધું ખવડાવવાનું ને એવું કે. હું તો ના ખાઉં. હું તો પિઝા બર્ગર આખો હોટલ पिज्जा बर्गर और हो जाएगी बीमारी घर घर. ભાઈ वो पिज्जा बर्गर ना ના खाओ. ભાઈ જો આ કાના માટે લાવ્યા છે. ના ભાઈ બધા મારા અને જો કેવી એ કરી રહ્યો છે. બધું જે બી લાવવાની એટલું જ ખાવાનું. દીદી માતે કંચક કરી લાયા મને ખાવા એ તો કંચે કર્યું એ કરવી પડે તો જો થોડું ઘણું એ કરવું પડે બરોબર. તો વેચીને ખાવું પડે. બદામ ખાવાનું હોય તેમાં બધા વેચીને ખાવાનું. તો કઈ જો બદામ બદામ ને કાજુ કાજુ તો કાજુ ખાવા. બ્લોગમાં બજાર લેજો. અલ્યા લાઈક શેર સબસ્ક્રાઇબ સધી કરતા રહેજો. લખી વા સધીમાં ઓકે